Hello students, good morning. Welcome to FBO session. લાસ્ટ લેક્ચરની અંદર આપણે લોકોએ સ્ટાર્ટ કર્યું હતું ક્લાસિફિકેશન ઓફ બિઝનેસ એક્ટિવિટી. ક્લાસિફિકેશનનો મતલબ આપણે વિભાજન, બાયફર્કેશન જોયું હતું કે ધંધાકીય પ્રવૃત્તિઓ કેટલા ભાગમાં વહેંચાયેલી છે એ. તો આ ક્લાસિફિકેશન આપણે સ્ટાર્ટ કર્યું હતું. એની અંદર મેં તમને આ ચાર્ટ એક્સપ્લેન કરેલો હતો અને અંદરની ટાઇપ્સ છે એના ખાલી ટાઇટલ તમને કીધેલા હતા. મેં કીધું હતું કે તમને નેક્સ્ટ સેશનની અંદર આ ટાઇટલની અંદર શું મિનિંગ આવે છે અને કેવી રીતના ઇન્ટરપ્રેટ કરવાનું, દેટ વિલ સી ઇન ધ નેક્સ્ટ સેશન્સ. તો લાસ્ટ લેક્ચરની અંદર આપણે લોકોએ કમ્પ્લીટ કર્યું હતું વેરિયસ ઓબ્જેક્ટિવ્સ ઓફ અ બિઝનેસ. ધંધાના અલગ અલગ હેતુઓ કયા છે એમાં આપણે 6 ઓબ્જેક્ટ્સ જોયા હતા. ક્લિયર? ઓર્ગેનિક ઓબ્જેક્ટ, ઇકોનોમિક ઓબ્જેક્ટ, સોશિયલ ઓબ્જેક્ટ, નેશનલ ઓબ્જેક્ટ, ગ્લોબલ ઓબ્જેક્ટ, એવી રીતના આપણે ઓલ ટુગેધર 6 ઓબ્જેક્ટ્સ કમ્પ્લીટ કર્યા હતા. ક્લિયર? ત્યાર પછીનો આપણો નેક્સ્ટ ટોપિક આપણે જસ્ટ ઇન્ટ્રોડક્ટરી સ્ટાર્ટઅપ લીધું હતું એનું આપણે, દેટ ઇઝ ધ ક્લાસિફિકેશન ઓફ બિઝનેસ એક્ટિવિટી. ધંધાની અલગ અલગ પ્રવૃત્તિઓ કયા કયા ભાગમાં વહેંચાયેલી છે, વિભાજિત થયેલી છે, દેટ ઇઝ ધ ક્લાસિફિકેશન ઓફ બિઝનેસ એક્ટિવિટી. સો આજે આપણે આ ટોપિક સ્ટાર્ટ કરીએ છીએ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક, ઘણી બધી વાર તમને એક્ઝામની અંદર પૂછાય છે. ક્લાસિફિકેશન ઓફ બિઝનેસ એક્ટિવિટી, ફંક્શન્સ ઓફ બિઝનેસ, ટાઈપ્સ ઓફ બિઝનેસ એક્ટિવિટી. કોઈ પણ વસ્તુ તમને પૂછાય, આન્સર વુડ રિમેઇન ધ સેમ. આન્સર આનો આ જ રહેશે. ક્લિયર? લેટ્સ સ્ટાર્ટ વિથ ધ ક્લાસિફિકેશન ઓફ બિઝનેસ એક્ટિવિટી. આપણે લોકોએ અહીંયા એક ઇન્ટ્રોડક્ટરી પોર્શન જોઈ લીધો હતો લાસ્ટ સેશનની અંદર, પણ છતાં ધો આઈ રિપીટ ધ સેમ થિંગ. ક્લિયર? સો યુ ગેટ ધ કનેક્ટિવિટી. ફર્સ્ટ, ક્લાસિફિકેશન ઓફ બિઝનેસ એક્ટિવિટી. ધંધાની પ્રવૃત્તિઓ કેટલા ભાગમાં વહેંચાયેલી છે? So કે બિઝનેસ ઇઝ બેઝિકલી ડિવાઇડેડ ઇન્ટુ 2 પાર્ટ, ઇન્ડસ્ટ્રી એન્ડ ધ કોમર્સ. ધંધો 2 ભાગમાં વહેંચાયેલો છે. ઇન્ડસ્ટ્રી એટલે ઉત્પાદન અને કોમર્સ એટલે વેચાણ. ઇટ મીન્સ દેટ ઇફ યુ આર ડુઈંગ પ્રોડક્શન એક્ટિવિટી, then you can say that you are doing business. Even though if you are just undertaking the commercial activity, that means you are just trading the things, then also you can say that you are undertaking the business. અહીંયા એવું કહેવામાં આવે છે કે ધંધાનો મતલબ ખાલી ને ખાલી પ્રોડક્શન્સ નથી. ઇફ યુ આર પ્રોડ્યુસિંગ ધ થિંગ્સ એન્ડ સપ્લાઈંગ ઇન ધ માર્કેટ, then you are doing business. It is not like that. અહીંયા એવું કહેવામાં આવે છે ધંધો ઉત્પાદન પ્રવૃત્તિ સાથે જ સંકળાયેલો છે, ખાલી એવું નથી. જો તમે કોઈ પણ ઉત્પાદનને લગતી પ્રવૃત્તિઓ કરો છો તો ને તો જ તમે ધંધો કરો છો એવું કહી શકાતું નથી. સો વેધર યુ આર પ્રોડ્યુસિંગ ધ ગુડ્સ ઓર યુ આર ડિસ્ટ્રીબ્યુટિંગ ધ સેમ થિંગ ટુ ધ અલ્ટિમેટ કન્ઝ્યુમર, વી કેન સે દેટ યુ આર અંડરટેકિંગ ધ બિઝનેસ. તમે ઉત્પાદનને લગતી પ્રવૃત્તિ સાથે સંકળાયેલા છો, કાં તો તમે વેચાણની ખાલી પ્રવૃત્તિ સાથે સંકળાયેલા છો તો પણ તમે ધંધો કરો છો એવું કહેવામાં આવે છે. સો બિઝનેસ ઇન્ક્લુડ બોથ ધ થિંગ્સ, પ્રોડક્શન ઓફ ધ ગુડ્સ એન્ડ ધ ડિસ્ટ્રીબ્યુશન ઓફ ધ સેમ થિંગ ઓર ટુ રેન્ડર ધ સર્વિસ. સો ધંધાની અંદર બધી વસ્તુનો સમાવેશ થાય છે કે તમે ઉત્પાદનને લગતી પ્રવૃત્તિ કરતા હો, કાં એમાં જોડાયેલા છો, તમે વેચાણને લગતી પ્રવૃત્તિ કરો છો, કાં તો વાણિજ્યને લગતી સેવા પૂરી પાડો છો. સો વેધર યુ આર અંડરટેકિંગ ધ પ્રોડક્શન ઓફ ધ ગુડ્સ, વેધર યુ આર જસ્ટ ડિસ્ટ્રીબ્યુટિંગ ધ ગુડ્સ ઓર યુ આર જસ્ટ રેન્ડરિંગ ધ સર્વિસીસ which basically facilitate the trade. સો આ બધી જે કમર્શિયલ સર્વિસીસનો મતલબ છે વાણિજ્ય સેવા. સો તમે અહીંયા ઉત્પાદનને લગતી પ્રવૃત્તિ, વેચાણને લગતી પ્રવૃત્તિ કરતા હો, કાં તો તમે વાણિજ્ય સેવા પૂરી પાડતા હો, તો બધી વસ્તુ, એવરીથિંગ ફોલ અંડર ધ પરવ્યુ ઓફ બિઝનેસ. બધી વસ્તુ એક ધંધાના દાયરામાં આવે છે. ક્લિયર? સો અહીંયા આપણે 2 વસ્તુનું બાયફર્કેશન કરેલું છે. બિઝનેસ ઇઝ ડિવાઇડેડ ઇન્ટુ 2 પાર્ટ, પ્રોડક્શન્સ દેટ મીન્સ ધ ઇન્ડસ્ટ્રી એન્ડ કોમર્સ. ધંધો 2 ભાગમાં મેઇનલી વહેંચાયેલો છે, કાં તો ઉત્પાદનને લગતી પ્રવૃત્તિ, ઇન્ડસ્ટ્રી ઓર એલ્સ કોમર્સ. નાઉ કમ ડાઉન ટુ ધ ઇન્ડસ્ટ્રી. ઇન્ડસ્ટ્રી કેટલા ભાગમાં વહેંચાયેલી છે એની વાત કરવામાં આવે છે. ક્લિયર? તે કહે કે
બેઝિકલી 4 ટાઈપ્સ ઓફ ધ ઇન્ડસ્ટ્રીઝ આર ધેર. આમ જોવા જાઓ તો ભાઈ મોટા ભાગે 4 પ્રકારની ઇન્ડસ્ટ્રી, 4 પ્રકારની ઉત્પાદનને લગતી પ્રવૃત્તિઓ જોવા મળે છે, ઉદ્યોગો જોવા મળે છે. ક્લિયર? સો industries are basically divided into 4 parts: extractive industry, genetic industry, manufacturing industry and construction industry. Again, manufacturing industries are divided into 4 parts: analytical, synthetic, processing and assembly line. So આ વસ્તુના આપણે ખાલી ટાઇટલ જોયા હતા. ક્લિયર? આજે આપણે ડિટેલ જોઈએ છીએ. So industries are divided mainly into 4 parts. ઇન્ડસ્ટ્રી 4 ભાગમાં વહેંચાયેલી છે. યાદ રાખવાનું રહેશે, આ તમારે આખો ચાર્ટ યાદ રાખવાનો રહેશે. ક્લિયર? સો ફર્સ્ટ આપણે જોયું હતું બિઝનેસ ડિવાઇડેડ ઇન્ટુ 2 પાર્ટ, ઇન્ડસ્ટ્રી અને કોમર્સ. હવે આપણે ઇન્ડસ્ટ્રીની અંદરનું બાયફર્કેશન લે છે કે ઇન્ડસ્ટ્રી ડિવાઇડેડ ઇન્ટુ 4 પાર્ટ: એક્સટ્રેક્ટિવ ઇન્ડસ્ટ્રી, જેનેટિક ઇન્ડસ્ટ્રી, મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રી, કન્સ્ટ્રક્શન ઇન્ડસ્ટ્રી. મેન્યુફેક્ચરિંગ એમાંથી પાછું 4 ભાગમાં ડિવાઈડ થઈને આવે છે: એનાલિટિકલ ઇન્ડસ્ટ્રી, સિન્થેટિક ઇન્ડસ્ટ્રી, પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રી એન્ડ એસેમ્બલી લાઇન ઓર એસેમ્બલી. હવે ઇન્ડસ્ટ્રીનું બાયફર્કેશન જોઈ લઈએ આપણે કે ભાઈ આ બધા ટાઇટલ તો આપણે રીડ કર્યા, પણ એનો મતલબ શું છે, એની અંદર શું આવેલું છે. ક્લિયર? તો કે ફર્સ્ટ વન દેટ ઇઝ ધ એક્સટ્રેક્ટિવ ઇન્ડસ્ટ્રી. એક્સટ્રેક્ટ કરવું એટલે ખેંચવું, નિકાલવું. ક્લિયર? એક્સટ્રેક્ટ કરવું. સો અહીંયા એક્સટ્રેક્ટિવ ઇન્ડસ્ટ્રીનો મતલબ શું થાય છે? એક્સટ્રેક્ટિવ ઇન્ડસ્ટ્રી મીન્સ ધ ઇન્ડસ્ટ્રી વિચ એન્ગેજ ઇન ધ એક્સટ્રેક્શન્સ ઓફ ધ ગુડ્સ ફ્રોમ ધી નેચરલ રિસોર્સિસ. આનો મતલબ શું થાય છે કે એક્સટ્રેક્ટિવ ઇન્ડસ્ટ્રી કેવી ઇન્ડસ્ટ્રી હશે કે જે ઇન્ડસ્ટ્રીની અંદર પ્રોડક્ટ શેમાંથી બનાવવામાં આવે છે, ઉત્પાદન કરવામાં આવે છે? આપણા કુદરતી પરિબળોમાંથી પ્રોડક્ટ લેવામાં આવે છે. સે ફોર એક્ઝામ્પલ ક્રૂડ ઓઇલ. તમે જમીનની અંદર ખૂબ ઊંડે સુધી કૂવો કરો છો અને તમને ક્રૂડ ઓઇલ મળે છે. ક્લિયર? વિન્ડ એનર્જી, પવનચક્કી, જે કે કુદરતી પવન છે એ વિન્ડ, હવા ફૂંકાય છે, એમાંથી ઇલેક્ટ્રિસિટી જનરેટ થાય છે. કોલ એટલે કે કોલસો, જે તમને જમીનમાંથી મળે છે. તો આ બધી વસ્તુઓ છે એને કેવી ઇન્ડસ્ટ્રી કહેવામાં આવે છે? એક્સટ્રેક્ટિવ ઇન્ડસ્ટ્રી. એક્સટ્રેક્ટિવ ઇન્ડસ્ટ્રી મીન્સ ધ ઇન્ડસ્ટ્રી વિચ engage with the extractions of the product from the natural resources. એક્સટ્રેક્ટિવ ઇન્ડસ્ટ્રી એવી ઇન્ડસ્ટ્રી છે જે કુદરતી પરિબળો પાસેથી પ્રોડક્ટ મેળવે છે. જેમ કે મેં કીધું એવી રીતના જમીનમાંથી તમને કોલસો મળે છે, ક્રૂડ ઓઇલ મળે છે, તો જમીન ખોદી અને તમે લ્યો છો. તો ક્રૂડ ઓઇલનું પ્રોડક્શન આપણે ક્રૂડ ઓઇલનું પ્રોડક્શન આપણે કરી શકીએ છીએ. તેલનું ઉત્પાદન આપણે ક્રૂડ ઓઇલ છે એનું પ્રોડક્શન કરી શકીએ છીએ. પેટ્રોલનું ના, એ નેચરલી જમીનમાંથી તમને મળે છે. સો કુદરતી પરિબળો પાસેથી વસ્તુઓ મળે અને એનું ઉત્પાદન કરવામાં આવે, કુદરતી પરિબળોમાંથી વસ્તુ લેવામાં આવે અને ઉત્પાદન કરવામાં આવે, તો એને કહેવામાં આવે છે એક્સટ્રેક્ટિવ ઇન્ડસ્ટ્રીઝ. ક્લિયર? નેક્સ્ટ છે જેનેટિક ઇન્ડસ્ટ્રી. The name itself suggests genetic industry. Somewhere down the line it is related with the genes. ક્યાંક જીન્સની વાત કરવામાં આવે છે. ક્લિયર? સો genetic industry means the industry which engage in the reproduction or the multiplying the species of the plants and animals. જેનેટિક ઇન્ડસ્ટ્રીનો મતલબ શું થાય છે? એક જીન્સમાંથી જ મલ્ટિપલ પ્રોડક્ટ પ્રોડ્યુસ કરે છે. એક જ જીન્સમાંથી, સે ફોર એક્ઝામ્પલ પોલ્ટ્રી ફાર્મ, નર્સરીની અંદર એક રોપો હોય ગુલાબનો, એમાંથી જ અલગ અલગ ડાળીઓ કાપી અને કેટલા બધા રોપા બનાવવામાં આવે છે, વેચવામાં આવે છે. પોલ્ટ્રી ફાર્મ, મરઘાઘર, એક જ મરઘીમાંથી રીપ્રોડ્યુસ કરી કેટલી બધી બનાવી છે. પેટ હાઉસ, એક ડોગ, 2-3 ડોગ છે એમાંથી જ એ લોકો એના જીન્સ રીપ્રોડ્યુસ કરી અને ઘણા બધા બ્રીડ બનાવે, મીન્સ ઘણા બધા ડોગ્સ બનાવી અને લોકો સેલ કરે છે માર્કેટની અંદર. ક્લિયર?
સો આ બધું શું છે, એક જીન્સમાંથી એક જ પ્રોડક્ટમાંથી મલ્ટિપલ બનાવે અને સેલ કરે. ક્લિયર? સો જેનેટિક ઇન્ડસ્ટ્રી મીન્સ ધ ઇન્ડસ્ટ્રી વિચ એન્ગેજ ઇન ધ રીપ્રોડક્શન or multiplying the pieces of a plants and animal. તો એને કહેવામાં આવે છે જેનેટિક ઇન્ડસ્ટ્રી. જેમ મેં તમને કીધું નર્સરીનો બિઝનેસ, પોલ્ટ્રી ફાર્મનો બિઝનેસ. તો આ બધી વસ્તુઓ શું છે, મલ્ટીપ્લાય ધ થિંગ્સ. એક જીન્સમાંથી મલ્ટિપલ જીન્સ ઊભા કરવાની વાત કરવામાં આવે છે. સો ફરી એકવાર તમને એક પ્રાઇમરી ઇન્ડસ્ટ્રીની કેટેગરીમાં આ બે આવે છે. જેન એક્સટ્રેક્ટિવ ઇન્ડસ્ટ્રી એન્ડ ધ જેનેટિક ઇન્ડસ્ટ્રી ફોલ અંડર ધ કેટેગરી ઓફ પ્રાઇમરી ઇન્ડસ્ટ્રી. તો ફરી એકવાર તમને કહું છું, એક્સટ્રેક્ટિવ ઇન્ડસ્ટ્રી મીન્સ ધ ઇન્ડસ્ટ્રી વિચ એન્ગેજ વિથ ધ એક્સટ્રેક્શન્સ ઓફ ધ રિસોર્સિસ ફ્રોમ ધ નેચરલ રિસોર્સિસ. કુદરતી પરિબળોમાંથી વસ્તુ છે એ બનાવવામાં આવે છે, મેળવવામાં આવે છે, એનું ઉત્પાદન કરવામાં આવે છે. જેમ મેં તમને કીધું ક્રૂડ ઓઇલ, યુ એક્સટ્રેક્ટ ધ ક્રૂડ ઓઇલ. તમે જમીનમાંથી ક્રૂડ ઓઇલ ખેંચો છો, કોલસો ખેંચો છો, મેળવો છો. વિન્ડ એનર્જી, પવનચક્કીની વાત કરી હતી. ક્લિયર? સો કુદરતી પરિબળો જેમાં મેડ કાંઈ નથી, માનવીય કાંઈ છે નહીં, નેચરે આપેલું છે અને એ વસ્તુ તમે મેળવી એનું પ્રોડક્શન્સ કરો છો. દેટ ઇઝ નોન એઝ એક્સટ્રેક્ટિવ ઇન્ડસ્ટ્રીઝ. ક્લિયર? નેક્સ્ટ સેકન્ડ છે જેનેટિક ઇન્ડસ્ટ્રી. એમાં યાદ રાખવાનું, એક જ જીન્સ ઉપરથી મલ્ટિપલ જીન્સ ઊભા કરવામાં આવે છે, મલ્ટિપલ બ્રીડ ઊભી કરવામાં આવે છે. જેમ કે મેં તમને કીધું એવી રીતના જેનેટિક ઇન્ડસ્ટ્રી મીન્સ ધ ઇન્ડસ્ટ્રી વિચ બેઝિકલી reproduced or multiplied the pieces of a plant and animal. સો અહીંયા શું કહેવામાં આવે છે, પોલ્ટ્રી ફાર્મ છે, નર્સરી છે, એક જ રોપામાંથી, એક પ્લાન્ટથી મલ્ટિપલ પ્લાન્ટ ઊભા કરવામાં આવે છે. એક જ રોપામાંથી મલ્ટિપલ પ્લાન્ટ ઓપન કરવા મીન્સ ઉગાડવામાં આવે છે. એક જ એનિમલમાંથી મલ્ટિપલ જીન્સ રેડી કરવામાં આવે છે, મલ્ટિપલ એનિમલ્સ બનાવવામાં આવે છે. તો આ રીપ્રોડક્શન સિસ્ટમ સાથે કનેક્ટેડ છે. સો યુ રીપ્રોડ્યુસ ઓર મલ્ટીપ્લાય ધ થિંગ્સ ફ્રોમ અ સિંગલ જીન્સ. તો આને શું કહેવામાં આવે છે, જેનેટિક ઇન્ડસ્ટ્રી. જેનેટિક ઇન્ડસ્ટ્રીઝ. ક્લિયર? હવે જે આવે છે મેન્યુફેક્ચરિંગ અને કન્સ્ટ્રક્શન, ઇટ ફોલ અંડર ધ કેટેગરી ઓફ સેકન્ડરી ઇન્ડસ્ટ્રી. પ્રાઇમરી ઇન્ડસ્ટ્રી એટલે પ્રાથમિક ઇન્ડસ્ટ્રી કહો છો. ક્લિયર? એન્ડ હવેની બે આવે છે ઇટ ફોલ અંડર ધ કેટેગરી ઓફ સેકન્ડરી ઇન્ડસ્ટ્રીઝ. ક્લિયર? એની અંદર આવે છે મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રી એન્ડ કન્સ્ટ્રક્શન ઇન્ડસ્ટ્રી. મેન્યુફેક્ચરિંગ આપણે છેલ્લે જોશું, કારણ કે એમાં પાછા 4 બાયફર્કેશન છે. એટલે અત્યારે આપણે જોઈએ છીએ કન્સ્ટ્રક્શન ઇન્ડસ્ટ્રી. જે ધ નેમ ઇટસેલ્ફ સજેસ્ટ, કન્સ્ટ્રક્શન ઇન્ડસ્ટ્રી. કન્સ્ટ્રક્શન્સ એટલે બાંધકામની ક્યાંક વાત કરવામાં આવે છે. સો ધ ઇન્ડસ્ટ્રી વિચ આર એન્ગેજડ વિથ ધ કન્સ્ટ્રક્શન્સ ઓફ ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ ફેસિલિટી. એવી ઇન્ડસ્ટ્રી કે જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલે કે માળખું. ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો મતલબ થાય છે દેશનું માળખું. એક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટી ડેવલપમેન્ટ કરવામાં જોડાયેલી છે, બાંધકામની પ્રવૃત્તિ સાથે જોડાયેલી છે. કન્સ્ટ્રક્શન ઇન્ડસ્ટ્રી મીન્સ ધ ઇન્ડસ્ટ્રી વિચ બેઝિકલી એન્ગેજ વિથ ધ કન્સ્ટ્રક્શન ઓફ ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ ફેસિલિટીઝ. બાંધકામની સાથે જોડાયેલા છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ સાથે જે ઇન્ડસ્ટ્રી જોડાયેલી છે એને કહેવામાં આવે છે કન્સ્ટ્રક્શન ઇન્ડસ્ટ્રી. જે ઇન્ડસ્ટ્રી બાંધકામ સાથે જોડાયેલી છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટી ડેવલપમેન્ટ કરવા સાથે જોડાયેલી છે, એવી ઇન્ડસ્ટ્રીને આપણે કન્સ્ટ્રક્શન ઇન્ડસ્ટ્રી કહેવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ, કન્સ્ટ્રક્શન ઓફ ધ રોડ, ડેમ, બ્રિજ, કેનાલ. તમને ખબર હોય તો ઘણી બધી વાર આપણે રોડ ઉપર ડામર રોડ થતો જોઈએ છીએ. ક્લિયર? રોડ કન્સ્ટ્રક્ટ થાય, બ્રિજ બને છે. ક્લિયર? તો આ બધી ઇન્ડસ્ટ્રીઝ કેવી ઇન્ડસ્ટ્રી હશે? કન્સ્ટ્રક્શન ઇન્ડસ્ટ્રી. બ્રિજ બનાવતી હોય, રોડ બનાવતી હોય, કેનાલ કન્સ્ટ્રક્ટ કરતા, કેનાલ બનાવતા હોય, ડેમ બનાવતા હોય. ક્લિયર? સો ઇન શોર્ટ,
The industry which engage with the construction of infrastructural facility. ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટી કન્સ્ટ્રક્ટ કરવા માટે જે ઇન્ડસ્ટ્રી હોય એને કહેવામાં આવે છે કન્સ્ટ્રક્શન ઇન્ડસ્ટ્રી. એવી ઇન્ડસ્ટ્રી જે બાંધકામની પ્રવૃત્તિમાં જોડાયેલી છે. લાસ્ટ છે મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રી. મેન્યુફેક્ચરિંગ, ધ નેમ ઇટસેલ્ફ સજેસ્ટ, ઉત્પાદન. અહીંયા આ ઇન્ડસ્ટ્રી શેના સાથે જોડાયેલી હશે? ઉત્પાદનને લગતી પ્રવૃત્તિ સાથે જોડાયેલી હશે. મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રી મીન્સ ધ ઇન્ડસ્ટ્રી વેર યુ આર અંડરટેકિંગ સમ મેન્યુફેક્ચરિંગ process. You are undertaking the some process on the substance. સબસ્ટેન્સનો મતલબ થાય છે રો મટીરિયલ. ક્લિયર? અહીંયા મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રી એ એવી ઇન્ડસ્ટ્રી હશે, મેન્યુફેક્ચરિંગ એટલે ઉત્પાદન, એવી ઇન્ડસ્ટ્રી જે કંઈક ઉત્પાદનને લગતી પ્રવૃત્તિ સાથે સંકળાયેલી છે. ઇટ મીન્સ કે આવી ઇન્ડસ્ટ્રી કાચા માલ ઉપર કોઈ પણ પ્રોસેસ કરતી હશે, કોઈ પણ પ્રક્રિયા કરતી હોય તો એવી ઇન્ડસ્ટ્રીને, જે ઇન્ડસ્ટ્રી કાચા માલ ઉપર કોઈ પણ પ્રક્રિયા કરતી હોય તો એવી ઇન્ડસ્ટ્રીને મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રી કહેવામાં આવે છે. એની ઇન્ડસ્ટ્રી વિચ મેન્યુફેક્ચર સમથિંગ, એની ઇન્ડસ્ટ્રી વિચ અંડરટેક મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ, they undertake some process on substance. પછી એ પેકેજિંગ કેમ ન હોય, પ્રિઝર્વેટિવ એડ કરવાનું કેમ ન હોય, વોશિંગ કેમ ન હોય? ક્લિયર? સે ફોર એક્ઝામ્પલ, ખેડૂત પાસેથી ચીકપીસ ચણા લઈ હું ખાલી એને વોશ કરી, પ્રિઝર્વેટિવ એડ કરી, પેકેજિંગ કરીને વેચું છું, છતાં પણ હું એવું કહેવાશે કે હું મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રી ચલાવું છું, કારણ કે આઈ એમ અંડરટેકિંગ સમ પ્રોસેસ ઓન અ સબસ્ટેન્સ. હું અહીંયા રો મટીરિયલ ઉપર, કાચા માલ ઉપર કાંઈક પ્રક્રિયા કરું છું. કાચા માલને કાં તો અર્ધ કાચા માલની અંદર કાં તો પાકા માલમાં રૂપાંતર કરું છું. કાંઈક પ્રોસેસ, સમ મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ યુ આર અંડરટેકિંગ. કંઈક પણ ઉત્પાદનને લગતી તમે પ્રવૃત્તિઓ કરો છો, એટલે કે કાચા માલ ઉપર કોઈ પણ પ્રકારની પ્રક્રિયા કરો છો, તો એ ઇન્ડસ્ટ્રીને કઈ ઇન્ડસ્ટ્રી કહેવામાં આવશે? મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રી. ક્લિયર? સો અહીંયા આપણે મેજર 4 ઇન્ડસ્ટ્રીઝ જોઈ છે: એક્સટ્રેક્ટિવ ઇન્ડસ્ટ્રી, જેનેટિક ઇન્ડસ્ટ્રી, મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રી અને કન્સ્ટ્રક્શન ઇન્ડસ્ટ્રી. કન્સ્ટ્રક્શન ઇન્ડસ્ટ્રી એમાં ફર્સ્ટ અગેન આપણે એ જ વસ્તુ રિપીટ કરીએ છીએ, એક્સટ્રેક્ટિવ ઇન્ડસ્ટ્રી. એક્સટ્રેક્ટ કરવું એટલે ખેંચવું, લેવું, મેળવવું. ક્લિયર? સો એક્સટ્રેક્ટિવ ઇન્ડસ્ટ્રી મીન્સ ધ ઇન્ડસ્ટ્રી વિચ એક્સટ્રેક્ટ ધ પ્રોડક્ટ ફ્રોમ ધ નેચરલ રિસોર્સિસ. એટલે કે કુદરતી પરિબળોમાંથી પ્રોડક્ટ મેળવતા હોય એવી ઇન્ડસ્ટ્રીને કઈ ઇન્ડસ્ટ્રી કહેવામાં આવે છે? એક્સટ્રેક્ટિવ ઇન્ડસ્ટ્રી. જેમ મેં તમને કીધું એવી રીતના ક્રૂડ ઓઇલ છે, બરાબર છે, વિન્ડ એનર્જી, તમે જે પવનચક્કી રાખી અને જે એનર્જી જનરેટ કરો છો, તો એ બધી ઇન્ડસ્ટ્રીઝને આપણે કેવી ઇન્ડસ્ટ્રી કહેવામાં આવીએ છીએ? એક્સટ્રેક્ટિવ ઇન્ડસ્ટ્રી કહીએ છીએ. ક્લિયર? તમે કોલસો મેળવો છો જમીનમાંથી, બરાબર છે, સીશોર એરિયામાંથી ગેસ મેળવો છો, દરિયામાંથી ગેસ મળે છે આપણને. તો આ બધી વસ્તુઓ કેવી ઇન્ડસ્ટ્રીઝ, કેવી કેટેગરીમાં ફોલ કરશે? એક્સટ્રેક્ટિવ ઇન્ડસ્ટ્રી. ક્લિયર? જેનેટિક ઇન્ડસ્ટ્રીઝની અંદર આપણે શું વાત કરી હતી કે ભાઈ જેનેટિક ઇન્ડસ્ટ્રી વિચ બેઝિકલી કન્સર્ન વિથ ધ રીપ્રોડક્શન એન્ડ ધ મલ્ટીપ્લાઇંગ ધ પીસીસ ઓફ ધ એનિમલ્સ એન્ડ ધ પ્લાન્ટ. સો ઇન શોર્ટ એને આપણે વાત કરી હતી કે ભાઈ પોલ્ટ્રી ફાર્મ. ક્લિયર? પછી ફિશ હાઉસ, ઓલા જે એક્વેરિયમ વેચતા હોય એ લોકો થોડી ઘણી માછલીઓ લે, એમાંથી રીપ્રોડ્યુસ થશે અને નવું એક્વેરિયમ બનશે, ફરીને એમાંથી રીપ્રોડ્યુસ થશે, ત્રીજું એક્વેરિયમ બનાવીને વેચશે. ક્લિયર? સો દે રીપ્રોડ્યુસ ધ થિંગ. જેમ મેં તમને નર્સરીનું એક્ઝામ્પલ આપ્યું, એટલે કે જ્યાં બધા પ્લાન્ટ, ઝાડવાઓ વેચાતા હોય છે બધા. ક્લિયર? પ્લાન્ટ સેલ થતા હોય છે. નર્સરી છે, પોલ્ટ્રી ફાર્મ છે, મેં ફિશ માટેનું એક્વેરિયમવાળાનું એક્ઝામ્પલ આપ્યું,
ક્લિયર? આ બધી વસ્તુઓ શેની અંદર આવે છે? જેનેટિક ઇન્ડસ્ટ્રી. એક જીન્સમાંથી મલ્ટિપલ જીન્સ ઊભા કરવાની વાત આવે છે. ક્લિયર? દેન આપણે લોકોએ જોયું હતું કન્સ્ટ્રક્શન ઇન્ડસ્ટ્રી. કન્સ્ટ્રક્શન ઇન્ડસ્ટ્રીઝની અંદર મેં તમને કીધું હતું જ એવી રીતના કે ધ નેમ ઇટસેલ્ફ સજેસ્ટ કન્સ્ટ્રક્શન એટલે એ ક્યાં શેની સાથે જોડાયેલું છે? બાંધકામની પ્રવૃત્તિ સાથે. સો એની ઇન્ડસ્ટ્રી વિચ ઇઝ એસોસિએટેડ વિથ ધ કન્સ્ટ્રક્શન ઓફ ધ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટી. ક્વાર્ટર બનાવે, હાઉસ બનાવતી હોય, હાઉસિંગ સ્કીમ ગવર્મેન્ટની જે લોન્ચ થાય છે ને, તો હાઉસ બનાવતા હોય, રોડ બનાવે, ડેમ બનાવે, બ્રિજ બનાવે, કેનાલ બનાવે, બિલ્ડિંગ્સ બનાવે. તો આ બધી વસ્તુઓને શું કહેવામાં આવે છે? કન્સ્ટ્રક્શન ઇન્ડસ્ટ્રી. બાંધકામ સાથે જોડાયેલી કોઈ પણ ઇન્ડસ્ટ્રીઝ છે તો એને કઈ ઇન્ડસ્ટ્રીઝ આપણે કહીએ છીએ? કન્સ્ટ્રક્શન ઇન્ડસ્ટ્રી. મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રીઝની અંદર આપણે લોકોએ જોયું હતું કે ભાઈ એવી ઇન્ડસ્ટ્રી હશે કે વિચ બેઝિકલી in such industries you are undertaking some process on a raw material. કાચા માલ ઉપર કાંઈક પ્રક્રિયા થાય છે, કાં તો કાચા માલને તમે પાકા માલમાં કાં તો અર્ધ કાચા માલમાં કન્વર્ટ કરો છો. યુ આર અંડરટેકિંગ સમ પ્રોસેસ ઓન ધ સબસ્ટન્સ. યુ આર કન્વર્ટિંગ રો મટીરિયલ આઈધર ઇન્ટુ ધ સેમી ફિનિશ ગુડ્સ ઓર ઇન્ટુ ધ ફિનિશ ગુડ્સ. ક્લિયર? કંઈક પ્રોસેસ કરો છો. તો આવી ઇન્ડસ્ટ્રીઝ છે એને તમે કઈ ઇન્ડસ્ટ્રી તરીકે ઓળખવામાં આવે છે? કઈ ઇન્ડસ્ટ્રી તરીકે ઓળખો છો? મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રી. જેમ મેં તમને કીધું, ખાલી ચણાને વોશ કરી, પ્રિઝર્વેટિવ એડ કરી અને તમે પેકેજિંગ કરો છો, પણ ટૂંકમાં કાંઈક પ્રોસેસ મટીરિયલ ઉપર કરો છો, તો એ ઇન્ડસ્ટ્રીને કઈ ઇન્ડસ્ટ્રી કહેવામાં આવશે? મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રી કહેવામાં આવે છે. ક્લિયર? હવે અગેન મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રીઝ આર ડિવાઇડેડ ઇન્ટુ 4 પાર્ટ. મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રીઝ આર ડિવાઇડેડ ઇન્ટુ 4 પાર્ટ. મેન્યુફેક્ચરિંગ 4 પાર્ટમાં ડિવાઇડ છે. એનાલિટિકલ ઇન્ડસ્ટ્રી, સિન્થેટિક ઇન્ડસ્ટ્રી, પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રી એન્ડ એસેમ્બલી લાઇન ઓર એસેમ્બલી. ક્લિયર? આ 4 ભાગમાં વહેંચાયેલી છે મેન્યુફેક્ચરિંગ. એમાં ફર્સ્ટ આપણે જોઈએ છીએ એનાલિટિકલ ઇન્ડસ્ટ્રી. એનાલાઇઝ કરવું, ઇટ મીન્સ ટુ સેપરેટ ધ થિંગ્સ. જુદું પાડવું, એનાલિસિસ કરવું, પૃથ્થકરણ કરવું, જેને તમે કહો છો સેપરેટ કરવું. સો એનાલિટિકલ ઇન્ડસ્ટ્રીઝ ઇઝ ધ ઇન્ડસ્ટ્રી વિચ બેઝિકલી engage with the analytical of different product and produce the different byproduct. They undertake the process on a one substance or a one raw material and produce the different product. Analyze or separate a different product from a single product. હવે એનો મતલબ શું થાય? એનાલિટિકલ, એનાલાઇઝ કરવું એટલે જુદું પાડતું જવું. એનાલિટિકલ ઇન્ડસ્ટ્રી છે કઈ ઇન્ડસ્ટ્રી, કેવી ઇન્ડસ્ટ્રી હશે? તો કે એનાલિટિકલ ઇન્ડસ્ટ્રીઝની અંદર તમે એક જ મટીરિયલ ઉપર પ્રોસેસ કરો છો. જેમ જેમ પ્રોસેસ કરતા જાઓ છો યુ રિસીવ ધ બાય પ્રોડક્ટ. તમે એક જ પ્રોડક્ટમાંથી અલગ અલગ પ્રોડક્ટ સેપરેટ કરતા જાઓ છો. સે ફોર એક્ઝામ્પલ તમને 10થમાં કે 9થમાં એક પ્રોસેસ હતી ગેસોલિનવાળી પ્રોસેસ કે તમે એની અંદર રો ક્રૂડ ઓઇલ નાખો છો તો એમાંથી પેટ્રોલ બને છે, ડીઝલ બહાર આવે છે, કેરોસીન બને છે, ડામર બહાર આવે છે, લ્યુબ્રિકેશન્સનું ઓઇલ બહાર આવે છે. અલગ અલગ પ્રોસેસ થતી હતી. ક્લિયર? સો એવી જ રીતના એક રો ક્રૂડ ઓઇલ છે એમાંથી પેટ્રોલ બને છે, કેરોસીન બને છે, ઓઇલ બને છે, લુબ્રિકેટિંગ ઓઇલ બને છે. અલગ અલગ એલિમેન્ટ્સ તમને એઝ વી પ્રોસેસ ફર્ધર યુ ગેટ ધ બાય પ્રોડક્ટ. જેમ જેમ તમે પ્રોસેસ કરતા જશો યુ રિસીવ ધ બાય પ્રોડક્ટ અને છેલ્લે ડામર મળે છે એમાંથી. ક્લિયર? સો આ જે વસ્તુ હતી એ આપણે શું કહેતા હતા? એનાલિટિકલ ઇન્ડસ્ટ્રી. સો એનાલિટિકલ ઇન્ડસ્ટ્રી મીન્સ ધ ઇન્ડસ્ટ્રી વિચ અંડરટેક ધ પ્રોસેસ ઓન one raw material and separating the product at each stage of production. દરેક ઉત્પાદનના પગથિયે એક નવી પ્રોડક્ટ અલગ કરવામાં આવે છે. રો ક્રૂડ ઓઇલને પ્રોસેસ કર્યું કે તમે પેટ્રોલ અલગ કર્યું, ફરી પેટ્રોલ કાઢી અને એને ક્રૂડ ઓઇલને પ્રોસેસ કર્યું એટલે તમે કેરોસીન અલગ મળ્યું, એને ક્રૂડ ઓઇલને પ્રોસેસ કર્યું, ડીઝલ મળ્યું, એને એ
ઓઇલને તમે પ્રોસેસ કર્યું તો તમને ડુપ્લિકેટિંગ ઓઇલ મળ્યું, એ નહીં ઓઇલને પ્રોસેસ કર્યું તો છેલ્લે તમને ડામર મળ્યું. ક્લિયર? સો એનાલિટિકલ ઇન્ડસ્ટ્રી મીન્સ ધ ઇન્ડસ્ટ્રી જે એક પ્રોડક્ટ ઉપર કોન્સ્ટન્ટ પ્રોસેસ કરે છે, હરેક ઉત્પાદનને પગથિયે એક નવી પ્રોડક્ટ મેળવે છે, બાય પ્રોડક્ટ. ક્લિયર? સિન્થેટિક ઇન્ડસ્ટ્રી. સિન્થેટિક ઇન્ડસ્ટ્રીનો મતલબ છે વેન યુ મિક્સ ઓર કમ્બાઇન ધ વેરિયસ ઇન્ગ્રેડિયન્ટ્સ ટુ પ્રોડ્યુસ સિંગલ પ્રોડક્ટ. જો એનાલિટિકલ કરતાં સૌથી વિરુદ્ધ. એનાલિટિકલ ઇન્ડસ્ટ્રીઝની અંદર શું હતું? એક જ પ્રોડક્ટ હતી, એમાં પ્રોસેસ કરી ઘણી બધી બાય પ્રોડક્ટ મળતી હતી. રો ક્રૂડ ઓઇલની પ્રોસેસ કરી, એને આપણે મશીનમાં નાખ્યું, એમાંથી પ્રોસેસ થતી ગઈ, કેરોસીન અલગ થતું ગયું, પેટ્રોલ અલગ થતું ગયું, ડીઝલ અલગ થતું ગયું, ઓઇલ અલગ થતું ગયું, ડામર અલગ થતો ગયો છેલ્લે. ક્લિયર? સો આની અંદર શું થશે? એનાલિટિકલની અંદર એક જ પ્રોડક્ટ ઉપર પ્રોસેસ કરતા હતા, અલગ અલગ પ્રોડક્ટ તમને મળતી હતી. જ્યારે સિન્થેટિક પ્રોડક્ટની અંદર શું થશે? અલગ અલગ પ્રોડક્ટ મિક્સ કરશો. યુ કમ્બાઇન ધ વેરિયસ ઇન્ગ્રીડિયન્ટ્સ ઇન ઓર્ડર ટુ પ્રોડ્યુસ અ સિંગલ પ્રોડક્ટ. એક પ્રોડક્ટ બનાવવા અલગ અલગ ઇન્ગ્રીડિયન્ટ્સ તમે મિક્સ કરો છો, ત્યારે તમને કઈ વસ્તુ મળે છે? એક વસ્તુ મળે છે. ક્લિયર? ફોર એક્ઝામ્પલ ફાર્મા ઇન્ડસ્ટ્રી, મેડિસિન્સ. કેટલા બધા કેમિકલ ભેગા થશે ત્યારે એક દવા બને છે, એક મેડિસિન્સ બને છે. સો યાદ રાખવાનું, એનાલિટિકલ ઇન્ડસ્ટ્રીઝની અંદર એક જ પ્રોડક્ટ છે, એને પ્રોસેસ કરી એમાંથી ઘણી બધી બાય પ્રોડક્ટ બનાવવામાં આવે છે. જ્યારે સિન્થેટિક ઇન્ડસ્ટ્રીની અંદર શું થશે? ઘણા બધા ઇન્ગ્રીડિયન્ટ તમે મિક્સ કરી અને એક જ પ્રોડક્ટ બનાવો છો. સે ફોર એક્ઝામ્પલ ફાર્મા ઇન્ડસ્ટ્રીઝ, દવા બનાવતી કંપની મેડિસિન્સ બનાવે છે. કેટલા બધા ઇન્ગ્રીડિયન્ટ્સ એટલે વસ્તુઓ, કેટલા બધા ઇન્ગ્રીડિયન્ટ્સ ભેગા કરશે, કેટલી બધી વસ્તુઓ ભેગી કરશે ત્યારે એક મેડિસિન બનશે. નેક્સ્ટ કમ ડાઉન ટુ ધ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રી. પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રી મીન્સ over here a raw material required to passes through the different stages of the production in order to produce the final product. તમારે કોઈ ફાઇનલ પ્રોડક્ટ બનાવી છે તો એ રો મટીરિયલે અલગ અલગ સ્ટેજીસ ઓફ પ્રોડક્શન છે એમાંથી પાસ ઓન થવું પડશે. ત્યારે બધી અલગ અલગ સ્ટેજીસ ઓફ પ્રોડક્શનમાંથી પાસ થશે ત્યારે ફાઇનલી એક મેઇન પ્રોડક્ટ તમને મળશે. સે ફોર એક્ઝામ્પલ રો કોટન, ઓર યુ કેન સે કપાસ, એનું એક્ઝામ્પલ. ક્લિયર? તો એ કપાસ છે એનું ઓપનિંગ થશે, એમાંથી વીવિંગ થશે, પછી કોટન બનશે. કોટન છે એનું વીવિંગ અગેન થશે એટલે મટીરિયલ બનશે. એ મટીરિયલ છે એને વોશિંગ થશે, પછી એ જ મટીરિયલને પાછું ડ્રાય થશે, પછી એમાં ડાઇંગ થશે, પ્રિન્ટિંગ થશે. ક્લિયર? તો એક જ વસ્તુને અલગ અલગ સ્ટેજીસ ઓફ પ્રોડક્શનમાંથી પાસ ઓન કરો છો. સપોઝ બિસ્કિટ છે તો એક ફ્લોર એટલે કે લોટ હશે એના ઉપર પ્રોસેસ થાય છે, એમાં એસેન્સ એડ થાય છે, ત્રીજા સ્ટેજમાં બેકિંગ થાય છે, પછી પેકેજિંગ થાય છે, ઓલ ધીસ થિંગ્સ, પછી એના ઉપર ટોપિંગ થાય છે, જે કંઈ થતું એ બરોબર છે પ્રોસેસ. તો એક જ વસ્તુ છે એને અલગ અલગ સ્ટેજ ઓફ પ્રોડક્શન પ્રોસેસમાંથી પાસ ઓન થાય છે અને અલ્ટિમેટલી ફાઇનલી એક પ્રોડક્ટ બને છે. પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રી એક જ રો મટીરિયલ ઉપર અલગ અલગ પ્રોસેસ થાય છે અને ફાઇનલી યુ રિસીવ ધ સિંગલ પ્રોડક્ટ. એને કહેવામાં આવે છે પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રી. ધ નેમ ઇઝ સેલ્ફ સજેસ્ટ પ્રોસેસિંગ એટલે કે એક જ રો મટીરિયલને અલગ અલગ સ્ટેજીસ ઓફ પ્રોડક્શનમાંથી પાસ થવાનો છે ઇન ઓર્ડર ટુ ગેટ ધ મેઇન પ્રોડક્ટ. છેલ્લી અલ્ટિમેટ પ્રોડક્ટ મેળવવી હોય તો એને અલગ અલગ સ્ટેજીસમાંથી પાસ થવું પડે છે. જેમ સે ફોર એક્ઝામ્પલ મેં કીધું એવી રીતના પોટેટો વેફર માટેનું છે બાલાજીમાં. પોટેટો આવે છે, પછી બધા ક્લીન થાય છે, પછી એનું પીલિંગ થાય છે એટલે કે છાલ ઉતરે છે મશીનમાં, પાછા એ બધા જાય છે, એની વેફર્સ થાય છે, એ ફ્રાય થાય છે, બરાબર છે. પછી એમાં હીટ લેવલ મેન્ટેન થાય છે, પછી એમાં જે કોઈ સ્પાઇસીસ એડ કરવાના હોય છે એ થાય છે, ફાઇનલી પેકેજિંગ થાય છે એટલે પોટેટો વેફર્સ બને છે.
તો એક જ પોટેટો કેટલી બધી અલગ અલગ સ્ટેજીસ ઓફ પ્રોડક્શનમાંથી પાસ ઓન થયા ઇન ઓર્ડર ટુ પ્રોડ્યુસ ધ મેઇન પ્રોડક્ટ દેટ ઇઝ પોટેટો વેફર. એ બનાવવા માટે પોટેટોઝ કેટલા બધા અલગ અલગ સ્ટેજીસ ઓફ પ્રોડક્શન પ્રોસેસમાંથી પાસ થયા. તો એક જ પ્રોડક્ટને અલગ અલગ પ્રોડક્શન પ્રોસેસના સ્ટેજીસમાંથી પાસ થવું પડે છે ઇન ઓર્ડર ટુ પ્રોડ્યુસ ધ મેઇન પ્રોડક્ટ. ક્લિયર? ફાઇનલ પ્રોડક્ટ. એસેમ્બલિંગ લાઇન ઓર એસેમ્બલિંગ. એસેમ્બલ કરવું એટલે ભેગું કરવું. આપણે ઘણી બધી વાર તમે લોકોએ સ્કૂલમાં પણ સાંભળ્યું હશે એસેમ્બલી છે. આજે એસેમ્બલી છે એટલે બધાએ ભેગું થવાનું છે. ક્લિયર? એસેમ્બલ કરવું એટલે બધી વસ્તુ ભેગી કરવી. ક્લિયર? એસેમ્બલિંગ લાઇનની અંદર શું હશે? ફર્સ્ટ ઓફ ઓલ દે પ્રોડ્યુસ ધ પાર્ટ્સ ઓફ ધ પ્રોડક્ટ at a different place and then they assemble all the parts of the product and they produce a main product. પહેલાં તો પ્રોડક્ટના અલગ અલગ પાર્ટ બને છે, પછી બધા પાર્ટને ભેગા કરવામાં આવે છે, અટેચ જોડવામાં આવે છે અને એમાંથી એક પ્રોડક્ટ બનાવવામાં આવે છે. સે ફોર એક્ઝામ્પલ કમ્પ્યુટર. કોઈ એક જ કંપની હશે કે જે મોનિટર પણ બનાવે છે, મધરબોર્ડ એ બનાવે છે, સીપીયુ એ બનાવતી હોય, માઉસ એ બનાવતી હોય, એ જ કંપની કીબોર્ડ બનાવતી હોય. ના, એક કંપની હશે જે ફક્ત કીબોર્ડ બનાવે છે અને માઉસ બનાવે છે. એક કંપની એવી હશે જે માઇક્રોસોફ્ટ, એ ખાલી સોફ્ટવેર જ બનાવે છે, હાર્ડવેર નથી બનાવતા. એક કંપની એવી હશે જે ખાલી ને ખાલી સીપીયુ જ બનાવે છે. એક કંપની એવી હશે જે ખાલી ને ખાલી મોનિટર જ બનાવે છે, બીજું કાંઈ જ નથી. હવે એચપી કે લેનોવો કે એ કોઈ કંપની છે, એ લોકો શું કરશે? મેન્યુફેક્ચરર કીબોર્ડના હશે એની પાસેથી કીબોર્ડ મંગાવશે, એના જે સપ્લાયર માઉસના હશે એની પાસેથી માઉસ બનાવશે, મોનિટરવાળા હશે એની પાસેથી મોનિટર મંગાવશે, માઇક્રોસોફ્ટવાળા પાસેથી લાઇસન્સ સોફ્ટવેર લઈને એમાં ઇન્સ્ટોલ કરશે માઇક્રોસોફ્ટ. બધા પાસેથી અલગ અલગ વસ્તુઓ કમ્બાઈન કરશે, એસેમ્બલ કરશે, ભેગી કરશે, એક પ્રોડક્ટ બનાવી કમ્પ્યુટર, એના ઉપર લોગો માર્યો એચપી અને એ સેલ કરશે માર્કેટમાં. કે એચપી કંપનીવાળા જ છે, એ લોકો બધું કંઈ પોતાની ઇન્ડસ્ટ્રીમાં બધી વસ્તુ થોડી બનાવશે. સોફ્ટવેર એ પોતે બનાવશે, હાર્ડવેર એ પોતે બનાવશે, એક એક વસ્તુ એ જ બનાવશે. કીબોર્ડ એ બનાવશે, માઉઝે એ બનાવે, સીપીયુ એ બનાવે, મધરબોર્ડ એ બનાવે, મોનિટર એ બનાવે. ના, બધી વસ્તુ પહેલાં અલગ અલગ પ્રોડ્યુસ થશે, ત્યાંથી બધેથી અલગ અલગ ભેગી કરી કમ્બાઈન કરી દે પ્રોડ્યુસ ધ મેઇન પ્રોડક્ટ. સો એસેમ્બલી લાઇનની અંદર શું હશે? એસેમ્બલિંગ ઇન્ડસ્ટ્રીઝની અંદર શું હશે? ધે એસેમ્બલ વેરિયસ પાર્ટ ઓફ ધી પ્રોડક્ટ. એસેમ્બલ કરવું એટલે ભેગું કરવું. પ્રોડક્ટના અલગ અલગ પાર્ટ જે ભેગા કરવામાં આવશે, તે પ્રોડ્યુસ તે મેક અ સિંગલ પ્રોડક્ટ. એક કોમન પ્રોડક્ટ બનાવી અને માર્કેટમાં વેચવામાં આવે છે. ફરી એકવાર આપણે રિપીટ કરીએ છીએ, એનાલિટિકલ ઇન્ડસ્ટ્રી એવી ઇન્ડસ્ટ્રી હશે કે એક જ પ્રોડક્ટને અલગ અલગ સ્ટેજમાં એનાલાઇઝ, એક જ પ્રોડક્ટમાંથી અલગ અલગ પ્રોડક્ટ સેપરેટ કરવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ અમૂલનું પણ આપો. અમૂલ છે એ મિલ્ક આવે છે આજુબાજુના ગામડાઓમાંથી. ક્લિયર? તો એ મિલ્ક ઉપર પ્રોસેસ કરે છે અને ગરમ કરે છે, એમાંથી ફેટ સેપરેટ કરે છે. એ ફેટ જે સેપરેટ થાય છે એમાંથી ચીઝ ને બટર ને આ તેની બધું બને છે. દૂધમાં દૂધ અલગ અલગ બને છે, એમાંથી પછી દૂધની બીજી બધી બાય પ્રોડક્ટ્સ બને છે. ક્લિયર? સો એક એક સ્ટેજ જેમ પાસ થતું જાય એમ એક એક પ્રોડક્ટ સેપરેટ થતી જાય છે. એમાં બેસ્ટ એક્ઝામ્પલ આપણે ક્રૂડ ઓઇલનું લીધું છે કે પેટ્રોલ નીકળતું જાય, કેરોસીન નીકળતું જાય. તમે સમવેર 9th-10thમાં સાયન્સમાં ભણી પણ ગયા છો આ પ્રોસેસ. ક્લિયર? સિન્થેટિક ઇન્ડસ્ટ્રી આગળ એનાલિટિકલ કરતાં સાવ ઓપોઝિટ, વિરુદ્ધ. ઘણા બધા ઇન્ગ્રીડિયન્ટ ભેગા કરશો તો એક પ્રોડક્ટ બનશે. જેમ મેં કીધું ફાર્મા ઇન્ડસ્ટ્રીઝ, કેટલા બધા કેમિકલ ભેગા કરશો તો એક મેડિસિન બનશે. પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રી, સિંગલ પ્રોડક્ટ રિક્વાયર્ડ ટુ પાસીસ થ્રુ ધ ડિફરન્ટ સ્ટેજીસ ઓફ ધ પ્રોડક્શન ઇન ઓર્ડર ટુ ગેટ મેઇન પ્રોડક્ટ. જેમ મેં તમને પોટેટો વેફર, બાલાજી વેફરનું એક્ઝામ્પલ આપ્યું. પોટેટો છે એક અને એક રો મટીરિયલ કેટલી પ્રોસેસમાંથી અલગ અલગ પ્રોસેસમાંથી પાસ થાય છે ત્યારે ફાઇનલ પ્રોડક્ટ મળે છે. એસેમ્બલી લાઇન, પ્રોડક્ટના પાર્ટ્સ ડિફરન્ટલી મેન્યુફેક્ચર થાય છે અને પછી એને ભેગા કરવામાં આવે છે, તો એને કહેવાય છે એસેમ્બલ કરવું, ભેગું. સો આજે આપણે કમ્પ્લીટ કર્યું
ટાઈપ્સ ઓફ ઇન્ડસ્ટ્રીઝ. ક્લિયર? ટાઈપ્સ ઓફ ઇન્ડસ્ટ્રીઝની અંદર આપણે જોયું હતું મેઇનલી 4 પાર્ટમાં ઇન્ડસ્ટ્રીઝ ડિવાઇડેડ છે. એક્સટ્રેક્ટિવ ઇન્ડસ્ટ્રી, જેનેટિક ઇન્ડસ્ટ્રી, મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રી એન્ડ કન્સ્ટ્રક્શન ઇન્ડસ્ટ્રી. મેન્યુફેક્ચરિંગ અગેન 4 પાર્ટમાં ડિવાઇડેડ છે. એનાલિટિકલ ઇન્ડસ્ટ્રી, સિન્થેટિક ઇન્ડસ્ટ્રી, પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રી એન્ડ એસેમ્બલી લાઇન. આજે આપણે ઇન્ડસ્ટ્રીનો પોર્શન અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ. ફ્રોમ નેક્સ્ટ સેશન ઓનવર્ડ્સ વિલ સ્ટડી કોમર્સ. એક બીજો પાર્ટ છે કોમર્સ, એ આપણે લેશું. આજે આપણે ઇન્ડસ્ટ્રીનો પોર્શન કમ્પ્લીટ કરેલો છે. થેન્ક યુ સો મચ.